જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો આજે છે 9 તારીખ અને સોમવાર। તો આપણે આપણું કામ લઈને બેઠા છીએ। ચાલુ કરવાનું છે ભારતીય બંધારણથી। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક બે કોમેન્ટ હતી ને, ડેઈલી જે કોમેન્ટ આવે છે ને એ હું કહું કે એક કોમેન્ટ એવી આવે છે કે ભાઈ તમે કેમ લાઇબ્રેરી જતા નથી। તો એમાં એવું છે કે આ 12 તારીખે મારે ઘરે જવાનું છે। 12 તારીખ ઘરે જવાનું છે ને એટલે પછી ઘરે બહુ ટાઈમ રહેવાનો છું હું। એટલે લાઇબ્રેરીવાળાએ એવું કીધું કે ભાઈ તમારે કન્ટિન્યુ ના કરવાનું હોય ને તો હું કોઈક બીજાને સીટ આપી દઉં એમ। તમારે આવવું હોય તો આવજો, જ્યાં સીટ ખાલી હોય ને બેસજો એમ। તો એવી રીતે નથી કરવું મારે, એટલે હું રૂમે જ વાંચું છું। ખોટું ત્યાં જવું ને ગમે ત્યાં બેસવું, એટલે રૂમે વાંચું છું। અને ઘણા એવી કોમેન્ટ કરે છે કે ભાઈ રનિંગ કેટલામાં થાય છે, તો એના રિપ્લાય બીજા આપે છે કે ભાઈ અમે એ જ ગ્રાઉન્ડે જઈએ છીએ ને આનાથી રનિંગ થતું નથી ને આ ને તે। મારથી થાય ન થાય તું તારું કામ કરી નહીં ભાઈ। હું ભલે ને મારથી ભલે ને 25 મિનિટમાં 2 કિલોમીટર ભલે હું દોડી શકું, અને તારે એટલી બધી ઓલી હોય તું મને પર્સનલ મેસેજ કર કોમેન્ટમાં। હું કહેશો કે ભાઈ એનાથી રનિંગ નથી થતું ને આ ને તે ન થાય, કાંઈ નહીં, હું ફેલ થાય તારે શું છે ભાઈ। મારે તો કાંઈ એવું ખોટું દજા કહેવું નથી કે ભાઈ મારથી એટલામાં રનિંગ થઈ જાય ને એટલામાં થઈ જાય। રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડી જશે મારી મહેનતની કે ભાઈ હું ફેલ છું કે પાસ છું એમ। મારે કોઈને દર્શાવવાની જરૂર નથી કે મારે કેટલામાં થાય છે અને કેટલું મારે વસાય છે અને કેટલું વસાય છે। અને રિઝલ્ટ આવશે ત્યારે ફેલ થાય, નહીં કાંઈ કર્યું હોય તો બીજું તો શું થાય બધી। અને તારી પાસે નહીં માગવા આવું ફેલ થાવ ને તો હો। એટલે મારે રનિંગ થાય કે ન થાય એ રિઝલ્ટ આવશે ને ત્યારે ખબર પડી જશે, અને ન થાય તો મને કંઈ નહીં ફેર પડે। શરૂ કરીએ આજના દિવસની, બંધારણથી ચાલુ કરવાનું છે આપણે, તો કરીએ ચાલુ મિત્રો। બીજું બધું ઇગ્નોર કરીને આપણે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ચાલુ કરવાનું છે, જેમાં આપણે પૂગા થઈએ રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્ય મંત્રી પરિષદ અને મહાઅધિવક્તા। તો મિત્રો રાજ્યપાલથી ચાલુ કરવાનું છે આપણે, વ્યવસ્થિત રીતે વાંચશું અને યાદ રહી ગોખાઈ જાય એ રીતે વાંચવાનું છે। તો કરીએ ચાલો મિત્રો। સંઘ અને રાજ્ય સંબંધે આપણે પહોંચ્યા એ પહેલાં આપણે હું મહાઅધિવક્તા એક જ પેજ હતું। મહાઅધિવક્તા એટલે રાજ્યનો સર્વોચ્ચ કાનૂન અધિકારી એ મહાઅધિવક્તા। પછી હતું રાજ્યનું મંત્રી પરિષદ અનુચ્છેદ 163 મુજબ, અને બીજું હતું મુખ્યમંત્રી અને એની પહેલાં હતું મેન રાજ્યપાલ અનુચ્છેદ 153। તો એટલું પતાવ્યું આપણે। તો આના લગતા આપણે એક બે ક્વેશ્ચન નાખી દીધા છે ટેલિગ્રામમાં, તો ટેલિગ્રામમાં તમે જોઈને આપી શકો છો। સંઘ અને રાજ્ય સંબંધ, તો કરીએ ચાલુ સંઘ અને રાજ્ય સંબંધ। સંઘ રાજ્ય સંબંધ, યુનિયન સ્ટેટ રિલેશન, સંઘ અને રાજ્ય સંબંધ। તો ચાલુ કરીએ આપણે સંઘ અને રાજ્ય સંબંધ। ચાલુ શબ્દ કરી નાખીએ યાદમાં। અરે તો બહુ મોટું છે, જોઈએ હો ભાઈ, એટલું પૂરું થાય એટલું, બાકી આપણા ટાઈમ પ્રમાણે પાછું આપણે મેથ કરવાનું છે। આજ થોડુંક મોટું છે આપણને, એમ કે નાનું છે, કાંઈ નહીં, કરીએ ચાલુ સંઘ અને રાજ્ય સંબંધ। જેટલું થાય એટલું આપણે આ ટાઈમ થઈ જશે 11 સાડા 11નો, એટલે આપણે બંધ કરી દઈશું ઓટોમેટિક। તો કરીએ ચાલુ। તો મિત્રો સંઘ રાજ્ય સંબંધ, સંઘ યાદી, રાજ્ય યાદી, સંવર્તી યાદી, આપણે અહીંયા ભેગાથી વહીવટી સંબંધોએ। તો અહીંયા અટકાવશું, આપણો ટાઈમ થઈ ગયો છે મેથ્સ કરવાનો। તો આજનું આ લેખાજોખા, તો આ સાથે બંધારણનું કામ મિત્રો આપણે અહીંયા અટકાવશું। હવે આપણે મેથ્સનું કામ પકડીશું। મેથ્સ ગઈ વખતે આપણે સમય, કામ અને મહેનતાણું બતાવ્યું, તો આ એની જ જેવું છે, નળ અને ટાંકી એનો જ એક ભાગ છે। તો મિત્રો મેથ્સમાં આપણે નળ અને ટાંકી, તો કહી દઉં એકવાર કે આપણે વેબ સંકુલની બુકમાંથી મેથ્સ કરીએ છીએ। મસ્ત બુક છે, સારી બુક છે, લેવા જેવી છે। અને આનાથી એક બીજી બુક છે નીરજ ભરવાડ સરની, એ પણ આપણે જોયેલી છે, એ પણ બુક સારી છે, એ પણ તમે લઈ શકો છો। તો નળ અને ટાંકી કરીએ ચાલુ। બહુ સરસ મજા આવે આપણને, હેલ્પ છે, કેમ કે આપણને મેથ્સમાં બહુ તકલીફ પડે। જો મારું રિઝલ્ટ નક્કી થાય ને તો મેથ્સ રીઝનિંગ ઉપર તો નહીં પણ મેથ્સ ઉપર, કેમ કે વીક પોઈન્ટ છે મારો। તો ચાલુ કરીએ નળ અને ટાંકી। આપણે 15-16 એક્ઝામ્પલ પૂરા કર્યા નળ અને ટાંકીમાં। એ પહેલાં આપણે થોડાક આગળના એક્ઝામ્પલ આપેલા હતા, સમૃદ્ધિ એ પણ હતા 18 જેવા, એ પૂરા કર્યા, અને પછી 15 એક્ઝામ્પલ આના પૂરા કર્યા। તો ભૂખ લાગી છે અને 1 વાગવા આવ્યો છે, તો આ થતાં ગણિતનું કામ પૂરું કરી છીએ। પાછું 15 બાકી છે, એ આપણે બપોર પછી કરીશું, પણ અત્યારે જોઈએ ટિફિન આવી ગયું હોય તો જમી લઈએ। તો જઈએ જમવા। તો સોરી મિત્રો, આપણે ટિફિન અડધું ખાઈ જાય પછી યાદ આવ્યું કે આપણો વિડીયો બાકી છે।
તો આજે શાક હતું છોલે ચણાનું, રોટલી હતી, દાળ ભાત હતા. તો એટલે ઉતારવો પીડો અડધેલી. ઘણા મિત્રો એમ કે અમે તમારું ટિફિન જવા દઈએ કે વિડીયો જોઈએ સવારને હાથ. તો મિત્રો શાક રોટલી હતું ને દાળ ભાત. તો દાળ ભાત ખાવાના બાકી છે, તો હવે ચાલુ કરીએ દાળ ભાત. થોડી વાર હોઈ ગયા હતા અને જાગી ગયો છું પાછો, પાવર નેપ લઈ લીધો. તો હવે મેથ્સમાં પાછું આપણે જ્યાં પીગા હતા એનાલિસ ચાલુ કરીએ. 15-16 આપણે એક્ઝામ્પલ બતાવ્યા હતા. તો હવે પાછા બાકી છે પૂરું કરીને બીજો સબ્જેક્ટ લઈએ. તો પેલા આપણે બાકી છે પૂરું કરી નાખીએ. અહીંયા આપણે આ પૂરું પતાવ્યું, નળ અને ટાંકી ફાઇનલી પૂરું. તો સાથે ગણિતનું અત્યાર સુધીનું કામ પૂરું કરીએ. તો હવે આપણે પાછા બંધારણ વાંચીએ, કેમ કે ઘરે જઈએ પહેલાં બંધારણ પૂરું કરી દેવું છે. ઘરે જવાનું છે હમણાં. તો બંધારણ તો આપણે બંધારણમાં અડધું તો પૂરું થઈ ગયું છે. વિકાસીય સંઘ રાજ્ય સંબંધ, તો કરીએ સંઘ રાજ્ય સંબંધ પૂરું થઈ જશે આઈ થિંક. તો કરી દઈએ ચાલુ. ફાઇનલી આપણે વાર્ષિક નાણાકીય પત્રક અને બજેટ પીગા, પણ એ પહેલાં સંઘ રાજ્ય સંબંધ આપણે મોટું ચેપ્ટર હતું એ પતાવ્યું વ્યવસ્થિત રીતે. સંઘમાં જીએસટી બીએસટી બધું આવી જાય છે. તો ફાઇનલી અહીંયા પીગા છે. આજનું કામ આ એક ચેપ્ટર પૂરું કર્યું. આ સાથે આજનું બંધારણનું તમામ કામ 9 તારીખનું પૂરું. 9 તારીખે હવે આપણે બંધારણ કાંઈ કરવાના નથી. તો આ સાથે બંધારણનું સારું કામ અહીંયા પૂરું કરીશું. તો હવે ત્યાં રનિંગ કરવા અને સાંજે આપણે રીઝનિંગ લઈશું. રીઝનિંગમાં કંઈક કરીશું, નવું ટોપિક લઈશું. તો આ સાથે પૂરું કરીએ છીએ. અહીંથી રનિંગ કરવા તો નીકળીએ. જ્યાં છે આપણે ગ્રાઉન્ડ જવા. આજે ઠંડી છે જોરદાર. 6 વાગ્યા છે પણ ઠંડી એટલે અહીંથી આપણે સીધા નીકળી જઈએ ગાર્ડનમાં. તો મિત્રો ગ્રાઉન્ડે પૂરી ગયો છું. હોમવર્ક છે આજે. આ બધાની સ્પીડ કરતાં હું વધારે દોડું છું. આપણે કદી માપ્યું નથી, પણ આની બધાની સ્પીડ કરતાં હું વધારે દોડું છું ડેઈલી. માપ છે એના પોલીસવાળા ગ્રાઉન્ડમાં, આપણે એમ આપવું. તો મિત્રો રનિંગ કરીને આવી ગયો છું. તો બહુ ઠંડી છે મિત્રો. સવારમાં રનિંગ કરવા જાઓ ધ્યાન રાખજો થોડુંક, બીમાર ના પડતા. જો રનિંગ આવું થયું છે, ટૂંક જ સમયમાં જાહેરાત થઈ જાય છે. તો બીમાર ના પડતા. અને એવું લાગે તો સાંજે રનિંગ કરવા જવાનું રાખજો. ઠંડી લાગે તો થોડુંક મોઢું રાખવાનું શું. તો હવે આપણે નાહી લઈએ. પેલા મજબૂત ચોરી કરી ગરમ પાણી છે કરવાનું, પણ તોય તે નાહવું તો પડશે. તો નાહી લઈએ, પછી જમી લઈએ, પછી પાછા બેસી જઈએ. સાથીને આપણું ટિફિન આવી ગયું છે. 350 મકાન નંબર. લે ઉદઘાટન તો ખરાબ રીતે છું. લે છે કે કંઈ ભાખરી અને શાક, બસ બે જ વસ્તુ. તો મિત્રો ભાખરી શાક અને 10 વાળું દૂધ. ઘેરે આપણે એકલાને 1 લીટર જોવે, અહીંયા 10માં બકી જાય. સ્ટ્રગલ તો છે ભાઈ, ખાવા પીવામાં તો અહીંયા સ્ટ્રગલ છે. કાંઈ નહીં મિત્રો, જમી લઈએ, એન્જોય કરીએ આપણે આપણું આજનું મીલ. મિત્રો પાછા આપણે રીડિંગમાં બેઠા, હાંજ થઈ છે. તો હાલ આપણે કરવાનું છે રીઝનિંગ. રીઝનિંગમાં આપણે લાઈફમાં કરતા હતા ઘડિયાળ. તો એમાં આપણે એક લેક્ચર બાકી છે, ખૂણો શોધતા શીખો. તો બકલ પટેલ સરનો લેક્ચર જો, મજા આવે આપણને જોવાની. આમ નામ ગણીએ ને તો કંટાળો આવે. લેક્ચર જોઈને એટલે મજા આવે. વચ્ચે વચ્ચે કીધાતા રહીને આપણું ધ્યાન રહે. તો ઘડિયાળ આપણે એક લેક્ચર પતાવ્યો હતો. હવે બીજો લેક્ચર ચાલુ કરીએ. તો કરી દઈએ ચાલુ રીઝનિંગનો લેક્ચર. રીઝનિંગના ઘડિયાળનો આખો ચેપ્ટર આપણે બતાવી દીધું છે, જેમાં આપણે ખૂણો શોધવાનો હતો. તો ખૂણો શોધી નાખ્યો. 2 કલાકનો લેક્ચર હતો, પતી ગયો.
તો હવે શું વાંચશું, એક વાંચશે, રિવિઝન કરીએ. આપણી પાસે આ બુક છે ગુજરાતના જિલ્લાની, પંકજ દોશીની. તેમાં આપણે લાસ્ટ થોડાક જિલ્લા બાકી છે. કાલે આપણે મોટાભાગના જિલ્લા ઉપાડી લીધા હતા, પણ લાસ્ટ થોડાક બાકી છે. તો આજનું કામ ખડને જ. વડોદરાની પહેલાં વડોદરાની, આની પહેલાં એક બાકી હતો, કયો હતો, દાહોદ. તો દાહોદથી ઉપાડીએ કામ, જેટલું થાય એટલું. ટાઈમ છે આપણી પાસે લગભગ બધા જિલ્લા થઈ જાય, કરી નાખીએ જલ્દી. તો બધા જિલ્લા કરી નાખવા ફટાફટથી ન છે, ન વસાણા એટલા બધા. નર્મદા સુધી પૂગ્યા, ત્યાં આપણું આવી રહ્યું. તો આજનું કામ પૂરું કરીએ છીએ. અહીંયા માથું દુખવા મળ્યું છે. તો આ તે જિલ્લાની બુક આપણી પાસે આવી હતી. બુક તો આપણે વાંચી નાખી, એવું કંઈ નહોતું કે ખાસ વાંચવાનું. આપણી પાસે આવી હતી તો ઉપાડી લીધી આપણે. તો હવે કરીએ છીએ બંધ. કાલ તો પૂરું થઈ જાય, બીજી વાર વ્લોગમાં આ બુક નહીં આવે હવે. તો આવ્યું હતું આજનું કામ. તો આજનું વાંચવાનું કામ પૂરું. મિત્રો, આવો હતો આજનો દિવસ આપણો. તો કેવો લાગ્યો વ્લોગ કહેજો, લાસ્ટમાં કોમેન્ટ કરીજો. પણ ધ્યાનથી કોમેન્ટ કરવામાં ધ્યાન રાખજો. કામના સવાલ જ પૂછજો મિત્રો, ખોટું મારી ઉપર ઓલું ન કરતા કે તમે આમને કરી શકતા ને આમને કરી શકતા ને આમને કરી શકતા. એટલે મારે કોઈને દેખાડવાની જરૂર નથી. તો મને મજા આવે એટલે હું વિડીયો બનાવું. તમને મજા આવે જોવાના, બાકી હું કોઈને એમ નહીં કહેતો ભાઈ મારો વિડીયો જોવો જ તે તમે એમ. અને તમારે કંઈક કામ હોય તો હું તમારી હેલ્પ કરી શકું. મને મજા આવે કોઈકની હેલ્પ કરવાની. એટલે કોઈ પણ કામ હોય તો મને મેસેજ કરી શકો છો, પણ કામ નથી કોમેન્ટ કરી શકો છો. એમાં તમને જવાબ ન મળે તો મને વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. નીચે મારો નંબર આપેલો છે. અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. એમાં બધી વસ્તુ મેં મૂકેલી છે ભણવાની. કોઈ મારે એમાં જાહેરાત મારી કરવી નથી. ભણવાની વસ્તુ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો. એની અંદર હું એવી વસ્તુ નાખું છું, વધારાની કાંઈ વસ્તુ ટાઈમ પાસને નાખતો નથી. તો તમારી ઈચ્છા. તો પૂરો કરીએ આજનો વિડીયો. મારો વિડીયો જોવા માટે તમારો બધાનો દિલથી આભાર. જય માતાજી, જય માંગલમાં, જય દ્વારકાધીશ.